સૌને મારા નમસ્કાર. અત્યારે જે વિધાનસભા ચાલુ છે અને વિધાનસભામાં ઘણા બધા પણ વિસ્તારના મારા ભાઈઓ અને બહેનો જોવા આવ્યા અને મને પણ અતિ આનંદ થયો કે વર્ષોથી આ જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ ટકાવવા માટે પ્રજા સાથે રહીને કરવાનું હોય. બીજું 3 દિવસ 4 દિવસ રજામાં આખું પ્લાનિંગ કરીને આવતી 26 તારીખે રાજ્યના મુખ્યમંત્રી આવે એના કાર્યક્રમ છે એટલે એના માટે પણ તૈયારી કરી. અને બીજું કોર્પોરેશન બન્યા પછી ઘણા બધા કામના પ્લાન એસ્ટિમેટ હાલે અને અત્યારે જે આપણી જૂની ભૂગોળ ગટર છે, હું 4 દીરીઓ જોયું, લગભગ 5 મને રાવ આવી કે ગટર ઉભરાય છે. એના માટે સરકારમાં દરખાસ્ત મોકલી છે અને જૂની જે ગટર ભૂગોળ ગટર છે એની કુંડીઓ બધી ભરાઈ ગઈ છે. કુંડીઓ સાફ કરવા માટે અહીંથી એક દરખાસ્ત મોકલી છે અને હવે રોબોટ અંદર ઉતરે અને આખી કુંડી સાફ કરે. એ લગભગ આ રાજ્યના મુખ્યમંત્રી અને અધિકારી દ્વારા રજૂઆત થઈ અને ટૂંક સમયમાં આપણને મોરબીને એક એવો રોબોટ આપશે કે કુંડીમાં ઉતરીને કુંડી સાફ એટલે એક કુંડી પહેલાં એકવાર બધી સાફ થઈ જાય એટલે આ ગટર ઉભરાવાનો પ્રશ્ન પણ હલ થઈ જાય. પછી પાણીના પ્રશ્ન છે, રસ્તાના પ્રશ્ન એ ધીમે ધીમે સારી રીતે કરશી અને અધિકારી પણ સારી રીતે સક્રિય રીતે મતે છે. એમને પણ આપણે સપોર્ટ આપી અને સારી રીતે મોરબી બને એના આપણે પ્રયત્ન કરીએ.